8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને વાર્ષિક નફાની વિગતો આપણને આપેલી છે. તે પરથી આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે અને સુરેખ નિયત મોડેલની વિશ્વસનીયતા પર ચકાસવાની છે. વિશ્વસનીયતા ચકાસવાની આવે એટલે સમજી લેવાનું કે આપણે આર સ્ક્વેર પણ શોધવો પડે. આર સ્ક્વેર તો બહુ ઇઝી છે. ચલો આપણે જોઈ લે પહેલા વાર્ષિક નફો ને બધું આપેલું છે એટલે એકને એક્સ ધારી લઈએ અને બીજાને વાય ધારી લઈએ. ઓકે, બહુ સરળ રીત છે. પહેલા જે પણ આવે એટલે આપણે શું કરવાનું, સિગ્મા એક્સ અને સિગ્મા વાય. આ તો આપણે કરી જ લેવાનું. અત્યારે બધું શોધી કાઢવું કે મેં તમને કીધું આર સ્ક્વેર બી શોધવાનો છે એટલે આપણે દરેકે દરેક વિગત કામ લાગે એવું કરી જ નાખીએ. પહેલા આ બધાનો સરવાળો કરીએ એટલે 56 થાય અને આ દરેકનો સરવાળો કરીએ તો 4150 થાય. ચલો આ તો આપણે કરી લીધું કેમ કે એ તો આપેલું છે એટલે કરવું જ પડે. તો પહેલા એક્સ બાર શોધી કાઢીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન. ચલો એક્સ બાર કેટલો તો 56 ભાગ્યા 8 એટલે એક્સ બાર તો આપણને મળી ગયો રાઉન્ડ ફિગર કેટલો 7. એક્સ બાર તો વેરી ઇઝી. વાય બાર 4150 ભાગ્યા 8 કરીએ એટલે વાય બાર આપણને મળે 518.75. હવે આ તો પોઈન્ટમાં મળ્યો 518.75 એનો મતલબ શું થયો, આ તો આપણને પોઈન્ટમાં મળ્યો. કઈ વાંધો નહીં, આપણે શું કરીશું એ પછી વિચારીએ. અત્યારે આપણે આગળ ચાલીએ. આ આપણને વાય બાર મળી ગયો. વાય બાર મળી ગયો એટલે આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લઈશું. ધારો કે બી બરાબર આપણે 500 કેવું રાઉન્ડ ફિગર ધારી લઈશું. રાઉન્ડ ફિગર ધારે તો વધારે સારું હોય એટલે બી બરાબર આપણે ધારી લઈએ કેટલા 500 અને એ બરાબર ધારવું હોય તો ધારી લઈએ. ચલો એ બરાબર આપણે ધારી લઈએ, નજીકનો જ આંકડો ધારી લઈએ 10 ધારીએ રાઉન્ડ ફિગર. કે આ કેવું, જો કેવું છે તે બતાવો તમને. હવે યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ અને વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. ચલો હવે શું કરવાનું છે, આપણે એ બરાબર 10 ધારેલો છે અને બી બરાબર 500 ધારેલા છે. સી એક્સ બરાબર શું, તો આ દરેક રકમ જોવાની, દરેક રકમને ભાગી શકાય એવું છે. નથી ભાગી શકાતું તો સી એક્સ બરાબર 1 લઈ લેવાનો અને આ દરેક રકમને ભાગી શકાય એવું છે જો દરેક રકમને 0 વડે ભાગી શકાય. હવે આ રકમને 0 0 0 0 0 બધી જ રકમને 0 વડે ભાગી શકાય એવું છે એટલે કે 10 આવે. એ બધી રકમને શું 100 વડે ભાગી શકાય, 100 વડે નહીં ભાગી શકાય કેમ કે એ 50 50 તો 50 વડે તો ભાગી શકાય. એનો મતલબ કે સિવાય બરાબર કેટલા લેવાના 50. એટલે જે કોઈ રકમ આવશે ને 50 વડે ભાગીશું. હવે આપણે એને બનાવીએ વ્યવસ્થિત. એટલે પહેલા યુ બરાબર શું, એક્સ માઇનસ એ એટલે 2 માંથી 10 જાય તો -8, 5 માંથી 10 જાય તો -5, 9 માંથી 10 જાય તો -1, 12 માંથી 10 જાય તો 2, 6 માંથી 10 જાય તો -4, 8 4 માંથી 10 જાય તો -6, 8 માંથી 10 જાય તો -2 અને 10 માંથી 10 જાય તો 0 છે. કેટલું ઈઝી પટી જાય. હવે આ જે માઇનસ માઇનસ છે એનો સરવાળો 8 ને 5 13, 13 ને 14, 14 ને 4 18, 18 ને 2 20, 20 ને 6 26, -26 છે અને વત્તામાં ખાલી 2 જ છે એટલે -24 એ આપણો સિગ્મા યુ આવે. ફરીથી એક બાજુ 8 ને 5 13, 13 ને 14, 14 ને 4 18, 18 ને 2 20 ને 6 26, 26 ને વત્તામાં ખાલી 2 જ છે. ચલો વી કેવી રીતના શોધવાનું, વી શોધવામાંથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો. વાય કેટલો છે તો વાય છે 100, બી કેટલો ધાર્યો તો બી 500 અને છેદમાં સી વાય કેટલા લખવાનું કીધું 50. એટલે ઉપર કેટલા વધ્યા -400 છેદમાં 50 એટલે 400 ભાગ્યા 50 કરવાનું. કેટલા કરવાના 400 ભાગ્યા 50 એટલે 8 આવે એટલે -8. પહેલામાં કેટલા લખવાના -8. હવે બીજામાં 300 ભાગ્યા 500 એટલે -200 આવે. 300 ભાગ્યા 500 કરે એટલે -200 અને -200 ભાગ્યા 50 એટલે -4 આવે. હવે 700 માંથી 500 જાય તો 200, 200 ભાગ્યા 50 એટલે 4. હવે 1000 માંથી 500 જાય તો 500 વધે અને 500 ભાગ્યા 50, 500 ભાગ્યા 50
એટલે 10 આવે. 350 માઇનસ 500, 350 માઇનસ 500 એટલે 150, 150 ભાગ્યા 50 એટલે -3 આવે. 250 માઇનસ 500 એટલે 250 એવા ભાગ્યા 50 એટલે -5 આવે. 700 આવડી ગયું, 4 આગળ આવી ગયું છે. 750 માઇનસ 500 એટલે 250 આવ્યા ભાગ્યા 50 એટલે +5 આવે. ચલો ચેક કરી લઈએ ફરીથી એકવાર. જે નાની સંખ્યા એમાં માઇનસ હોવું જોઈએ, મોટી સંખ્યામાં પ્લસ, મોટી સંખ્યામાં પ્લસ, નાનીમાં માઇનસ, નાનીમાં માઇનસ, મોટીમાં પ્લસ, મોટીમાં પ્લસ. ઓકે, હવે જે માઇનસ માઇનસ છે એનો સરવાળો કરીએ. 8 ને 4 12 અને આ 5 ને 3 8 એટલે 8 ને આ 12 એટલે -20. ફરીથી 4 ને 10 14, 14 ને 4 18, 18 ને 5 23. વિશ્વાસ નહીં કરવાનો, ફરીથી એકવાર જોઈ લેવાનું, બરાબર. એટલે સિગ્મા વી બરાબર કેટલા આવ્યા? 3. જોઈ લે. 8 ને 4 12, 12 ને 3, 12 ને 3 કેટલા થાય? 15, 15 ને 5 20. ઓકે, ચાલો એ જ રીતના 5 ને 4 9, 9 ને 10 19, 19 ને 4 23 એટલે +3 આવ્યા. હવે યુવી એટલે આનો સ્ક્વેર કરવાનો, સોરી ગુણાકાર કરવાનો. 8 8 64 એટલે ઓછા ઓછા વત્તા, 5 ચોક 20 ઓછા ઓછા વત્તા, 4 એકુ 4 પર એક જ ઓછા એટલે ઓછા, 10 દુ 20, 4 તાળી 12, 6 પચામ 30, 4 દુ -8 અને 5 એકુ 5 પર 0 છે એટલે 0. સરવાળો કરી દે. 64 વત્તા 20, ખાલી વત્તાનો છે, વત્તા ફરીથી 20, 64 વત્તા 20 અને ફરીથી 20, એકવાર 20 બીજી વાર 20 અને 12 ને 30, 12 પછી 30 પછી કેટલા છે? બસ 12 ને 30 છે એટલે 146 થયા. માઇનસમાં કેટલા? 4 અને 8 એટલે માઇનસમાં 12 છે એટલે 146 માઇનસ 12 કરીએ આપણે એટલે 134 આવે. હવે બંને વસ્તુ શોધી કાઢીએ, યુ સ્ક્વેર પણ અને વી સ્ક્વેર પણ. વી સ્ક્વેર નું કામ પેલા નિશ્ચયતાનો આંક શોધવાનો છે ને એમાં છે, એટલે યુ સ્ક્વેર અને બાજુમાં વી સ્ક્વેર એક સાથે ફટાફટ. 8 નો વર્ગ 64 અને બાજુમાં જે 8 છે એનો વર્ગ પણ 64 જ થાય. 5 નો વર્ગ 25, બાજુમાં 4 છે એનો વર્ગ 16 થાય. 1 નો વર્ગ 1, બાજુમાં જે 4 છે એનો વર્ગ 16 થાય. 2 નો વર્ગ 4, 10 છે એનો વર્ગ 100 થાય. જો કેટલું ઈઝી. 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 થાય. 6 નો વર્ગ 36 અને 5 નો વર્ગ 25 થાય. 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16 થાય. 0 નો વર્ગ 0 અને 5 નો વર્ગ છે આ 5, આ 5 નો વર્ગ 25 થાય. એટલે બંને જવાબ મળી ગયા. યુ સ્ક્વેર પણ મળી ગયો અને વી સ્ક્વેર પણ મળી ગયો. ચલો 64 વત્તા 25 વત્તા 1 વત્તા 4 વત્તા 16 વત્તા 36 વત્તા 4 150 થાય. બાજુમાં 64 વત્તા 16 વત્તા 16 બે વાર છે વત્તા 100 વત્તા 9 વત્તા 25 વત્તા 16 વત્તા 25 271. જો હું એક જ વાર કરું છું કદાચ ભૂલ બી થઈ જાય, એટલે તમે ખાલી પેટર્ન સમજજો શું પેટર્ન છે એ. ચલો બી શોધી કાઢીએ. બી નું સૂત્ર ખબર જ છે, કયું? બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી અને છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ. આ સૂત્ર ખબર છે ને? ચલો n કેટલા? તો n 8 છે. યુવી કેટલા? તો યુવી 134 આવેલા છે. યુ -24 અને વી તો +3 આવેલા છે. n 8 યુ સ્ક્વેર એટલે પહેલો 150 છે અને યુ કેટલા છે? -24 નો વર્ગ. 134 ગુણ્યા 8 કરવાના, તો 134 ગુણ્યા 8 કરીએ તો આવે 10 72 માઇનસ 24 ગુણ્યા 3 એ તો 72 જ આવવાના છે, -72. કેમ માઇનસ લખાય? એક જ માઇનસ છે ને 12 નું માઇનસ તો છે જ. 150 ગુણ્યા 8
1200 અને 24 નો વર્ગ ઓછા ઓછા વધતા થાય એટલે 576 વધતા જ થઈ જવાના અને 12 નું માઇનસ છે. cy ના છેદમાં cx ભૂલી ગયા, આ જ એક મિસ્ટેક થાય એટલે યાદ રાખજો ભાઈ. cy કેટલો? તો cy લીધેલો 50 અને cx લીધેલો 1 એટલે અહીં લખવાના 50 ના છેદમાં 1, અહીં લખવાના 50 ના છેદમાં 1. એટલે આ ભૂલતા નહીં, આ ભૂલી ગયા તો વાર્તા પૂરી થઈ જાય. બરાબર, એટલે ધ્યાન રાખજો. ચાલો, 1072 છે અને ઓછા ઓછા વધતા એટલે 1072 વત્તા 72 છેદમાં 1200 માંથી 576 ને બાદ કરવાના. 1200 માઇનસ 576 એટલે 624 આવે. કેટલા આવે? 624. અને ઇધર તો 50 ના છેદમાં 1 હે. ચાલો, 1072 વત્તા 72 1144. હા, જીવમાં જીવ આવ્યો કારણ કે 9 ની જેવું થઈ ગયું. છેદમાં 624 ગુણ્યા 50 ના છેદમાં 1. આ છેલ્લું સ્ટેપ આવે એટલે યાદ રાખવાનું 9 ની જેવું થઈ જાય. જો કેલ્ક્યુલેટર બરાબર આપણે 60 આપે ને તો 1144 ગુણ્યા 50 કરવાના એટલે કેટલા થાય? 5 57 200 કેટલા થાય? 57,200 અને છેદમાં 624 એટલે બી નો જવાબ મળી જાય. બી બરાબર કેટલા આવે? 57,200 ભાગ્યા 624 એટલે આવે 91.67 91.67. એ મળી ગયો. સોરી, બી એ તો શોધવાનો. ચલો, એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર તો છે જ 518.75, 91.67 અત્યારે શોધી કાઢ્યો અને એક્સ બાર બરાબર 60 છે. તો 518.75 માંથી 91.67 ગુણ્યા 7 એટલે આવે 641.67 જેવું આવે. તો એને લખી દે કેટલું આવે? 641. પાછું કે બતાવ્યું નહીં. 91.67 ગુણ્યા 7 એટલે 641.69 છે. સારું બતાવી દીધું. ચલો આગળ. 518 માંથી 641.69 બાદ કરે એટલે 122 આવે, પરંતુ માઇનસ 122.94 આપણો એ નો જવાબ આવે. કોનો જવાબ આવે? એ નો. હવે છેલ્લું વાય કેપ. વાય કેપમાં જવાબ નથી માંગેલો પણ વાય કેપ આપણે બતાવવું તો પડે ને, એટલે આપણે લખીએ અહીંયા વાય કેપ બરાબર એ વત્તા બીએક્સ. જવાબ માંગ્યો નથી, ખાલી વાય કેપ જ માંગેલું છે. એ કેટલો? માઇનસ 122.94. બી કેટલો છે? તો બી 91.67. એક્સ નથી આપેલો એટલે આ જ આપણો જવાબ. પણ આપણને એવું કીધું છે સુરેખ નિયત મોડેલની વિશ્વસનીયતા. વિશ્વસનીયતાનો અર્થ એવો થાય, આપણને આર સ્ક્વેર માંગેલો છે એટલે આર સ્ક્વેર નો સૂત્ર શું? જે સેમ સૂત્ર પેલું છે, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી. આ જે છે એ આખાનો વર્ગ કરી નાખવાનો, બીજું કંઈ કરવાનું નહીં. આ આખાનો વર્ગ જે ઉપર આપણે કરેલું જ છે. ઓકે, અને નીચે એન સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ આખાનો વર્ગ એ આવવાનો. ત્યાર પછી માઇનસ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. ઓકે, ચાલો, એ તો જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણું ચાલવાનું છે એટલે એ બહુ ચિંતા કરતા નહીં. ચલો, એન કેટલા છે? તો એન 8 છે. યુવી કેટલા આવેલા? તો યુવી આવેલા અહીં 134. દાખલો ખાસ ધ્યાન આપજો, આવું આપણને પહેલી વાર પૂછ્યું છે એટલે. આટલું ક્લિયર. અને યુ કેટલો છે? સિગ્મા યુ આપણો આવેલો -24. સિગ્મા વી આપણો આવેલો 3 અને આ આખાનો વર્ગ છે. છેદમાં એન કેટલા છે? 8. સિગ્મા યુ સ્ક્વેર આવેલો 150. ઓકે, અને સિગ્મા યુ કેટલો છે? તો સિગ્મા યુ છે -24 નો વર્ગ. આ પહેલો કૌંસ પૂરો, આ પહેલો કૌંસ, અને બંનેને કૌંસમાં લખી દે એમ. અને પછી પેલો વચ્ચે
વચ્ચે શું છે માઇનસ નથી, વચ્ચે ઉપર માઇનસ આવે બરાબર, એટલે એને કાઉન્સમાં લખી દીધું અને બી કાઉન્સમાં લખી દે 8 271 આપેલા છે, 271 માઇનસ અહીંયા 3 છે એટલે 3 નો વર્ગ ને કાઉન્સ પૂરો. ઓકે, ખાલી ઉપર જ આખાનો વર્ગ છે, બાકી બધું નીચે તો કોપી પેસ્ટ જેવું આવતું છે તેવું જ. 134 ગુણ્યા 8 કરવાના, 134 ગુણ્યા 8 કરીએ તો 1072 આવે, આગળ આવી ગયો હતો. અને 24 તાળી 72 આવે, પણ 24 તાળી -72 એટલે -72 કેટલા થયા, માઇનસ જ રહેવાના, એટલે -72 જ રાખીએ આપણે, અને આખાનો વર્ગ, અને છેદમાં 150 ગુણ્યા 8 એ આપણે કરેલું 1200, અને 24 નો વર્ગ પણ કરેલો કદાચ છે અહીંયા 576, આ એક કરેલું બરાબર, પણ આ તો બાકી ને જો, એટલે એ કરવાનું બાકી. 271 ગુણ્યા 8 2168 અને 3 નો વર્ગ 9. ચલો 1072 પણ ઓછા ઓછા વત્તા, 1072 ઓછા ઓછા વત્તા 72 થવાના, એનો વર્ગ થવાનો, નીચે 1200 માઇનસ 576 એટલે 624, અને 2168 માઇનસ 9 એટલે 2159. હવે ઉપર બેનો સરવાળો એટલે 1072 વત્તા 72 એનો સરવાળો કરે 1144, એનો વર્ગ કરવાનો છે, અને નીચે આ બેનો ગુણાકાર 624 ગુણ્યા 2159, આ બેનો ગુણાકાર કરે એટલે 13,47,216, 13,47,216. આવું પહેલી વાર કરતા હશે કે જોજો. હવે 1144 એનો વર્ગ કરવાનો છે, એટલે 1144 ગુણ્યા 1144 એટલે 13,08,736, 13,08,736, અને છેદમાં કેટલા છે 13,47,216. હવે r² એટલે ભાગાકાર કરી નાખવાનો, ભાગાકાર કરીએ આપણે 13,47,216 વડે ભાગાકાર કરીએ એટલે 0.97 આવે, કેટલા આવે 0.97, 14 છે, 14 છે એટલે આપણે લેવાની જરૂર નથી. હવે આ જે છે આપણને શું કીધેલું છે કે નિયત સમયની વિશ્વસનીયતા ચકાસવાની છે, તો આ જે છે એ 1 ની ઘણી નજીક છે, એમાં લખવાનું માટે r² ની કિંમત 1 ની નજીક હોવાથી, કેમ કે 97 ને 1 એટલે નજીક જ કહેવાય ને, નજીક હોવાથી સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે. આપણે એવું જ પૂછ્યું ને વિશ્વસનીયતા કેટલી છે, તો વિશ્વસનીય છે કેમ કે નજીક છે, એટલે આટલું નવું છે, નવું પણ નથી, ખાલી ઉપર વર્ગ કરવાનો છે. આપણે જે બીજું ચેપ્ટર હતું ને r નું, એ જ ખાલી ઉપરનો વર્ગ કરવાનો, બાકી નીચે તો બધું જ એનું એ જ છે. એટલે આપણે ખૂબ સરળ દાખલો કરાવી શકાય. એકવાર ધ્યાન આપીને ફરીથી આ દાખલાને જોઈ લેજો.